વડોદરામાં એક 16 વર્ષની દીકરીના મોતને લઈ ખાનગી હોસ્પિટલ સામે ગંભીર બેદરકારીના આક્ષેપ લાગ્યા છે। ઓપરેશનના થોડા સમય બાદ દીકરીને પેટમાં ભારે દુખાવો ઉપડ્યો હોવાનો પરિવારજનોએ દાવો કર્યો। વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી 16 વર્ષીય કિશોરીના પેટમાં ગાંઠ હોવાથી તેની સોમાતળાવ વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં 2 મહિના અગાઉ સર્જરી કરવામાં આવી હતી। ત્યારબાદ પણ બાળકીના પેટમાં અસહ્ય દુખાવો રહેતા અન્ય હોસ્પિટલમાં તપાસ કરાવતા પેટમાં કોટનનું કપડું રહી ગયાનું માલુમ પડ્યું હતું, જે સર્જરી કરી બહાર કાઢવામાં આવ્યું હતું, પરંતુ કિશોરીનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારજનોએ તબીબ પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરવા કપુરાઈ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે। નામ તમારું? સર હિતેન્દ્રસિંહ વાઘેલા। મારી બેબી છે અને ઓપરેશન કરાવ્યું હતું હર્ષલ હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું હતું, પણ ઓપરેશન કર્યા બાદ પણ એને પેટ દુખ્યા જ કરતું હતું। ત્યારબાદ મેં બીજો ઓપરેશન કરાવ્યું, મતલબ જે કરાવ્યું બીજે દિવસે 10 દિવસ ત્યાં એડમિટ રાખી એને। ત્યારબાદ બીજે બતાવ્યું ને એને પણ 4-5 દિવસ ટ્રીટમેન્ટ કરી, ના ફરક પડ્યો તો એને MRI કરવાનું કીધું। તો એની અંદરથી સ્પંચ નીકળ્યો। ઓપરેશન કર્યા બાદ સ્પંચ અને બધું આંતરડામાં બધું એ થઈ ગયું છે, એના ઇન્ફેક્શન થઈ ગયું છે એના હિસાબે 44 દિવસ મેં મકરપુરા હોસ્પિટલમાં દાખલ રાખી હતી। ત્યારબાદ ગઈકાલે એને 5 તારીખે આપણે પહેલા હોસ્પિટલ હર્ષલ સોમા તલાવ। ઓકે, અને બીજા ઓપરેશન ક્યાં? મકરપુરા હોસ્પિટલ માણીજા। શું નામ હતું? રક્ષિત પટેલે ડૉક્ટરનું નામ। અને હોસ્પિટલ મકરપુરા હોસ્પિટલ। અચ્છા, મકરપુરા નામ જ એમનું। ઓકે। તો આ છોકરી કેટલી વર્ષની છે? 16 વર્ષની। 16 વર્ષની ભણે છે? હવે 12માં છે। 12માં છે। ઓહો। પહેલા ડૉક્ટરે ભૂલ કરી, આ છોકરી કરીબન 90 દિવસ સુધી હેરાન થઈ। તમે ડૉક્ટરને શું કીધું નહીં? એટલે અમે ગયા હતા, કીધું તો એને કીધું કે હું ખર્ચો આપીશ। ત્યારબાદ એને 1,70,000 આપ્યા। અચ્છા, પૈસા આપ્યા? હા, 1,70,000 આપ્યા અને ટોટલ બિલ આપવાનું કીધું। હવે ફોન જ ઉપાડતો નથી, કેમ કે એને ખબર છે કે આ કેસ બચવાનો નથી, એવું એને ખબર પડી જ ગઈ હતી, કેમ કે ઓલરેડી હેરાન વધારે થઈ ગઈ છે। તમે પોલીસમાં કેસ કર્યા? હા, કર્યા। ઓકે, FIR કરી તમે? હા, જે કર્યા। ઓકે, તો ડૉક્ટર હમણાં કોઈ ફોન નહીં ઉપાડતો? ના સર, એવું કહે છે કે મારું એટલે મેસેજ મોકલે છે કે મારા જડબાનું ઓપરેશન છે, તો મારાથી બોલાતું નથી। તો મને હું મેસેજ મોકલું, પણ રિપ્લાય મને આપતા નથી। કરીબન નહીં માનો 100-150 ફોન મેં કર્યા।